જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 76. સવારના 8:15 વાગે કસ્તુરબા ગાંધી મેમોરિયલ હોસ્પિટલનો 5મો માળ અણધારી અવરજવરથી ધમધમવા લાગ્યો હતો. સવારે એકી સાથે 3 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા એ કાંઈક અણધારી ઘટના ન હતી, પરંતુ ત્રણેય પેશન્ટ હોસ્પિટલ સ્ટાફના સભ્યો હોય અને તેમાં 2 ડૉક્ટર સાથે એક નર્સ પણ એડમિટ થતી હોય એવું તો કેજીએમમાં આ પહેલીવાર જ બન્યું હતું. જો પેલી ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળી રૂમની બાજુમાંથી પસાર થતી નર્સને જોતાં જ ધ્રુમનબેને પુત્રીનું ધ્યાન ખેંચ્યું. શ્રુતિ, જા જલ્દી જઈને પૂછી લેને કે ઓપરેશનમાં આટલી બધી વાર કેમ લાગી. મારો તો જીવ. અંતિમ શબ્દો ગળામાં જટવાઈ રહ્યા હોય તેમ માએ હડસેલો મારીને દીકરીને પૂછપરછ કરવા માટે નર્સની પાછળ દોડાવી. પોણા કલાક અગાઉ શ્રીકાંતને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા પછી છેલ્લા 15 મિનિટમાં ધ્રુમનબેને કાંઈક જાણી લાવવા માટે દીકરીને આમ ત્રીજી વાર દોડાવી હતી. ડી શ્રીવાસ્તવજી ઓપરેશન થિયેટરમાં છે એટલે અમારે પૂછવું પણ કોને, એમ વારંવાર બબડતા રહ્યા હતા. તમે પણ અહીંયા આવ્યા પછી આમ સૂનમૂન શું બેસી રહ્યા છો? શ્રુતિ બહાર ગઈ એટલે શ્રીકાંતની બાએ પતિને સંભળાવ્યું. હું ક્યારની રઘવાટ કરું છું અને તમે તો કેસ હારી ગયા હોય તેમ લમણે હાથ દઈને બેસી રહ્યા છો. છતાં જજ સાહેબ તો સાંભળ્યું ન હોય તેમ સ્થિત પ્રજ્ઞની જેમ બેસી જ રહ્યા. સવારના 6:45 ટેલિફોનની ઘંટડીના જવાબમાં રિસીવર ઊંચકતાની સાથે જ યશોદાબેને ખબર આપ્યા હતા. હમણાં જ શ્રીકાંતને કેજીએમ હોસ્પિટલમાં લઈ ગયા છે. હાંફતા અવાજે તેમણે કહ્યું હતું. આપ શ્રીકાંતની બાને લઈને ત્યાં પહોંચી જાઓ એમ ડીન સાહેબે કહ્યું છે. શું થયું શ્રીકાંતને? ઊંચા સાદે એમણે પૂછ્યું. ત્યારે શ્રીકાંતની બા પણ ટેલિફોન પાસે દોડી આવ્યા. અકસ્માત થયો જજ સાહેબ. હવે યશોદાબેન રડવા જેવા થઈને કહેતા સંભળાયા હતા. એકી સાથે 3 જણાને હોસ્પિટલ લઈ જવા પડે એવી દુર્ઘટના બની ગઈ. શ્રીકાંત ચિંતનને તો તાબડતોબ હોસ્પિટલ લઈ ગયા એટલે આવતા સુધીમાં તો એમના હિપકા સંભળાવા લાગ્યા હતા. હજુ બેહોશ તુલસીને તો હોસ્પિટલ ખસેડવાની બાકી છે. શ્રીકાંત, ચિંતન, તુલસી. જજ સાહેબે થોતવાતી જીભે પૂછ્યું હતું. કેવો અકસ્માત? શેનો અકસ્માત? ત્યારે થોડીવાર માટે સામે છેડે સ્તબ્ધતા છવાઈ ગયા પછી એટલું જ સાંભળવા મળ્યું કે તમે જલ્દી પહોંચો જજ સાહેબ. આકરન જેવી જે આજીજી પછી ધ્રુમનબેને જજ સાહેબના હાથમાંથી રિસીવર ઝૂંટવી લઈ પોતાના કાને મૂક્યું ત્યારે તો સામે છેડેથી ફોન મુકાઈ ગયો હતો. શ્રુતિને સાથે લઈ બંને હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં તો શ્રીકાંત ઓપરેશન થિયેટરમાં જઈ ચૂક્યો હતો. અચાનક ખબર સાંભળીને તમે બધા ગભરાઈ જાઓ એ સમજી શકું છું જજ સાહેબ. ઓપરેશન થિયેટરમાં જાણ થઈ કે શ્રીકાંતના માતા પિતા આવી ગયા છે એટલે ડીન સત્વરે બહાર મળવા આવ્યા હતા. જે કાંઈ બની ગયું એ ટૂંકમાં કહીને સમજાવ્યું હતું. ગોળી પડખામાં વાગી એટલે આપણા નસીબ સારા. ઓપરેશન કરવાની જરૂર તો એટલા માટે ઊભી થઈ કે પાછલી વિંધીને ગોળી ફેફસામાં જ રહી ગઈ. ગોળીની વાત જાણતા ધ્રુમનબેન ભાંગી પડ્યા હતા. શ્રુતિએ વાર્યા ન હોત તો કદાચ એમણે પોક મૂકી હોત. ડીન સાહેબ સમજાવીને ત્રણેયને ઓપરેશન થિયેટરની બાજુમાં સ્પેશિયલ રૂમમાં લઈ ગયેલા. ઓપરેશન પૂરું થતાં જ હું તમને ખબર આપવા આવું છું. ત્યાં સુધી પ્લીઝ વધુ પડતું ધારી લઈને ધીરજ ગુમાવી ન બેસતા. બસ. ત્યાર પછી જજ સાહેબ ખાલી ખાટલા સામેની ખુરશી પર સૂનમૂન બેસી રહ્યા હતા. તમારા શ્રીકાંતે મારા ચિંતનની ગોળી ઝીલી લીધી. એ શબ્દો સાંભળીને જજ સાહેબે એકવાર ઝાટકા સાથે ગરદન ઊંચી કરીને યશોદાબેન તરફ જોઈ લીધું હતું. આરોપીનો એકરાર સાંભળતા હોય તેમ એ સજાગ બની ગયા હતા. શ્રીકાંત સવારે આવ્યા એટલે મેં બંને માટે ચા બનાવી. પછી હું પૂજામાં બેઠી અને ચિંતન નાહવા ગયો. અમને ખબર નહીં કે ત્યાં સુધીમાં તુલસી જાગી ગઈ હશે. દરવાજાની ઉપરા ઉપરી બેલ વાગવા લાગી ત્યારે પૂજામાંથી ચિત્ત ઉઠી ગયું હોય તેમ હું ઊભી થવા જતી હતી અને ચિંતન બાથરૂમમાંથી બહાર નીકળતો હતો. પણ એ પહેલાં શ્રીકાંત દરવાજો ખોલવા પહોંચી ગયો અને એ કાળમુખાએ એને ચિંતન સમજી લઈને ગોળી ચલાવી દીધી. બોલતા બોલતા યશોદાબેને શ્રીકાંતની માતા સમક્ષ ગુનેગારની જેમ ગરદન ઝુકાવી દીધી હતી. માસીબા, એમાં આપણા કોઈનો શું વાંક? માતા પિતા ચૂપ રહ્યા એટલે શ્રુતિએ જ કહેવું પડ્યું. ગોળી ચલાવનારનો ઈરાદો શું હતો, એ કોને મારવા આવ્યો હતો એની તો હવે ખબર પડશે. ત્યારે ધ્રુમનબેન ચૂપ રહી શક્યા ન હતા. અમે તો માનતા હતા કે રોજના નિયમ મુજબ શ્રીકાંત ફરવા નીકળી ગયો. એ તમારે ઘેર આવ્યો હશે એની કોને જાણ હોય? બોલીને ડુસકા સાથે શ્રીકાંતની બાએ હળવેકથી ઉમેર્યું હતું. બાકી અમારા શ્રીકાંતને કોની સાથે દુશ્મની હોય કે એને મારવા કોઈ આવે?
દુશ્મની તો મારા ચિંતનને કોઈની સાથે ન હતી. એવું કાંઈક બોલવાનું યશોદાબેન વિચારતા હતા ત્યાં દુશ્મની શબ્દ હૈયામાં ભોંકાયો હોય તેમ જજ સાહેબે પત્નીને તતડાવી નાખી હતી. બધી ચર્ચા તમારે અત્યારે જ કરી નાખવી છે. ગોળી ચલાવનાર પકડાઈ ગયો એટલે બધું આપોઆપ બહાર આવી જશે. ત્યાં સુધી મૂંગા બેસી રહો ને. હવે યશોદાબેનને વધુ વાર ત્યાં ઊભા રહેવાનું અજુગતું લાગ્યું હોય તેમ શ્રુતિ શ્રીકાંતને બહાર લઈ આવે ત્યારે મને જરા બોલાવી જજે ને, હું તુલસી પાસે બેઠી છું કહીને બહાર નીકળી ગયા હતા. માસીબા, ચિંતનભાઈને કેમ છે? થોડે સુધી તેમને અનુસરતી શ્રુતિએ ચિંતાતુર સ્વરે પૂછી લીધું હતું. એમને ક્યાં રાખ્યા છે એ પણ કોઈ કહેતું નથી. મોટા ભાઈ જેવા શ્રીકાંતે એની ગોળી ઝીલી લીધા પછી ચિંતનને શું થવાનું હતું? શ્રુતિ આગળ વધતા અટકી જઈને યશોદાબેને નિશ્વાસ સાથે કહ્યું હતું. હું શ્રીકાંતને પકડીને બેઠી હતી ત્યારે ચિંતન પેલા ગોળી ચલાવનારને પકડવા માટે બારીમાંથી નીચે કૂદી પડ્યો. પિસ્તોલનો બીજો ધડાકો સાંભળીને હુંય બેહોશ થઈ ગઈ હોત, પણ નીચેથી ડીન સાહેબનો સાથ સંભળાયો ત્યારે થયું કે ફરી ભગવાને ચિંતનની રક્ષા કરવા માટે એમને મોકલી આપ્યા. એટલું કહી શ્રુતિને પાછી વાળી દેતા ઉમેર્યું હતું. બીજી ગોળી ચિંતનના ડાબા હાથમાં સહેજ છરકો કરી ગઈ અને ઉપરથી કૂદકો માર્યો. તેમાં જમણા પગનું હાડકું ભાંગ્યું. બાકી ચિંતા કરવા જેવું એને કાંઈ જ થયું નથી. છતાં એ ક્યાં છે એ તો કહો, હું જઈને ખબર અંતર પૂછી આવું ને. અત્યારે પોલીસની પૂછપરછ ચાલી રહી છે. થોડી વાર પછી ઉપર આવશે ત્યારે એ જ સામેથી તમને મળવા આવી જશે. તું જા શ્રુતિ, અત્યારે આપણે પહેલી ચિંતા શ્રીકાંતને કરવાની છે. તેને કાંઈ થઈ જશે તો મારો જીવ નીકળી જશે કહીને જાણે દોટ મૂકતા હોય એવી તેજ ચાલે યશોદાબેન 5મા માળાના બીજા છેડે સરકી ગયા હતા. બસ, આથી વધારે તમારે કાંઈ જ કહેવાનું નથી ડૉક્ટર મજમુદાર. પ્લાસ્ટરવાળા પગે વ્હીલચેરમાં બેઠેલા ચિંતનને સબ ઇન્સ્પેક્ટર રાવતે પૂછ્યું. કોઈને તમારી સાથે અદાવત હોય, તમારી હત્યાથી કોઈને લાભ થઈ શકે તેમ હોય, અથવા તો તમારા જીવતા રહેવાથી કોઈને ભારે નુકસાન થાય તેમ હોય? નહીં ઇન્સ્પેક્ટર, એવી કોઈ જ વ્યક્તિ મારા ધ્યાનમાં નથી. ત્યારે સબ ઇન્સ્પેક્ટરે હવાલદારના હાથમાંથી ચિંતનને લખાવેલા બયાનનો કાગળ લઈ તેના હાથમાં આપ્યો. ઠીક છે ડૉક્ટર, તમારા સ્ટેટમેન્ટ પર સહી કરી આપો. તમે કહેવા નહીં માંગતા હો એવું ઘણું અમે પેલા આદમ પાસેથી ઓકાવી લેશું. આદમ? ચિંતને ચોંકીને પૂછ્યું. એ વળી કોણ છે? બીજો કોણ? ભાડુતી ખૂની. સબ ઇન્સ્પેક્ટરે લુચ્ચું હસતા કહ્યું. તમે એને ઓળખતા નથી તેમ એ તમને ઓળખતો ન હતો. એમાં તો એકને બદલે બીજા પર તેણે ગોળી ચલાવી. ત્યારે ચિંતન કહેવા જતો હતો કે એ તો વધારે ખરાબ થયું. મારે બદલે ડૉક્ટર શ્રીકાંત જખમી થયા. એ જીવી તો ગયા, પણ જિંદગીભરની કોઈ ખોડ રહી જશે તો એ અપરાધ મારો ગણાશે. પરંતુ આવું બોલી નાખીને તે પોલીસને કોઈ અણસાર આપી દેવા માંગતો ન હતો. ડીન સાહેબે તેના કાનમાં ફૂંક મારી રાખી હતી. જેમ તુલસીની યાદદાસ્ત પાછી ન આવી હોવાનો અભિનય કરવો પડ્યો હતો તેમ તું પણ કાંઈ જાણતો નથી એ વાતને વળગી રહેજે. પોલીસને તું કાંઈ લખાવીશ એ બાતમી દુશ્મનો સુધી કોઈ પણ ભોગે પહોંચી જવાની. કાયદાના હાથ ઘણા લાંબા છે એમ આપણે કહીએ છીએ, પણ ક્યારેક કાયદો હાથમાં લેનારાના હાથ વધારે લાંબા નીકળે છે. પોલીસે નોંધેલા સ્ટેટમેન્ટ પર સહી કરતા પહેલાં ચિંતનને એક નજર ફેરવી લીધી. વાંચતા વાંચતા 1.5 કલાક અગાઉ બની ગયેલી એ ઘટના નજર સમક્ષ તાદસ થવા લાગી. શાવર સ્નાન લઈને પોતે કપડાં પહેરતો હતો ત્યાં પહેલી ઘંટી સંભળાઈ. શ્રીકાંતભાઈએ દરવાજો ઉઘાડવા ઉઠવું ન પડે એટલે ભીના ડીલ પર ઝડપથી પોતે જબ્બો ચડાવી દીધો હતો. ત્યાં બીજી, ત્રીજી, ચોથી ઘંટી વાગવા લાગી. ઘંટી વગાડનાર ભારે ઉતાવળમાં હોય, ઘરમાં ધસી આવવાની ઉત્તેજનામાં હોય એ વર્તાઈ આવતું હતું. સાવચેતીપૂર્વક બારણું ઉગાડીશ એવું વિચારીને બાથરૂમમાંથી એ બોલ્યો હતો. હું ઉગાડું છું શ્રીકાંતભાઈ, પણ એમાં પોતે મોડો પડ્યો. દરવાજો ઉઘડતાની સાથે જ ધડાકો થયો અને પોતે બાથરૂમ ઉઘાડીને જુએ છે તો શ્રીકાંતભાઈ ડાબા પડખા પર જમણો હાથ રાખીને 2 પગ પરનું સંતુલન ગુમાવી રહ્યા હતા. પહેલો વિચાર એમને પકડી લેવાનો આવ્યો, પણ બાને દોડી જતા જોયા એટલે દાદર પરથી ભાગી છૂટનારાના ગબડી પડવાનો અવાજ સંભળાયો એટલે જનૂનભેર બારી તરફ દોડી ગયો. બારીમાંથી બહાર ડોક્યું કરતાં પેલો જમીન પર ઉછળી પડેલી પિસ્તોલ હાથ કરવા માટે તરાપ મારતો દેખાયો. પહેલાં તો વિચાર આવ્યો કે સડસડાટ સીડી ઉતરીને તેનો પીછો પકડવો, પણ એટલો વખત ક્યાં હતો? હથિયાર સહિત તેને પકડી પાડવાનો એક જ ઉપાય હતો, તેના પર જંપ લાવી દેવું. આ નિર્ણય લેવામાં પોતે 5-10 સેકન્ડનો વિલંબ કરી નાખ્યો હતો. પોતાના પગ જમીન પર અફડાયા ત્યાં સુધીમાં જોયું કે પેલાનો હાથ પિસ્તોલ પર પડી ચૂક્યો હતો. એટલું સારું થયું કે પોતાના હાથમાં એનો એક પગ આવી ગયો એટલે પગ ખેંચીને તેને પકડી પાડ્યો, પરંતુ નીચે પડીને પોતે તેના પર સવાર થવા જાય ત્યાં જમણા પગે દગો દઈ દીધો.
જાણે પગ ખોટો પડી ગયો હોય તેમ પોતે ઊભા થવામાં ફાવ્યો નહીં અને એટલી વારમાં તો તેણે પોતાની સામે પિસ્તોલ તાકી દીધી હતી. મોત હવે એકાદ હાથ જેટલું છેટું હતું. આવરદા ત્યારે માંડ એકાદ સેકન્ડ જેટલી દેખાતી હતી. ત્યાં એના પિસ્તોલવાળા હાથનું કાંડું પાછળથી ધસી આવીને કોઈકે પકડી લીધું. એ અણધાર્યા હલ્લાના આંચકાથી પિસ્તોલના ઘોડા પર પેલાની આંગળી દબાઈ ગઈ અને ધડાકા સાથે ગોળી છૂટી ગઈ. પેલાના ડાબા હાથનું કાંડું ઉતરડાઈ ગયું અને જમણા હાથમાંથી પિસ્તોલ ઉડી પડી. હાથ મળીને તેને તાબે કરનાર સામે પોતે જોયું તો માનવામાં આવ્યું નહીં. કોટવાલ સાહેબ. તેમની સાથે ડીન સાહેબને જોઈને યાદ આવ્યું હોય તેમ પોતે રાડ પાડી હતી. સર, ઉપર શ્રીકાંતભાઈ જખમી થઈને પડ્યા છે. સ્ટેટમેન્ટ પણ તમારા કહ્યા મુજબ બધું લખ્યું છે ને ડૉક્ટર? ત્યારે ચિંતનને ભાન થયું કે પોતે સ્ટેટમેન્ટ વાંચવાને બદલે તેમાં લખાયેલી ઘટના દ્રશ્ય સ્વરૂપે નિહાળવામાં એકાગ્ર બની ગયો હતો. બધું બરાબર છે ઇન્સ્પેક્ટર, કહીને ચિંતને સહી કરીને બોલપેન તથા પેપર્સ તેમને પાછા આપી દીધા. કાંઈ રહી જતું હશે અને યાદ આવશે તો જરૂર તેમાં ઉમેરો કરાવીશ. આઈ હોપ સો, કહીને સબ ઇન્સ્પેક્ટર રાવત તેના હાથમાંથી સ્ટેટમેન્ટ લે છે ત્યાં રૂમમાં દાખલ થતાં બીજા હવાલદારે સામે આવીને સાહેબને સલામ મારી. સાબ, પેશન્ટનું ઓપરેશન પતી ગયું. એને રૂમમાં લઈ આવ્યા. શ્રીકાંતનું ઓપરેશન પતી ગયાનું જાણીને ચિંતનને પૂછવાની તાલાવેલી થઈ કે પેશન્ટ કેમ છે, પરંતુ પોતે ડૉક્ટર થઈને હવાલદારને આવું પૂછવાનું અજુગતું લાગ્યું. ઇન્સ્પેક્ટર ગયા એટલે જાતે વ્હીલચેરના પૈડા ગુમાવી એ ઇન્ટરકોમ પાસે પહોંચ્યો. ઓપરેશન થિયેટરની બાજુના સ્પેશિયલ રૂમ સાથે ઇન્ટરકોમનું કનેક્શન હતું. 12 નંબરનું બટન દબાવ્યું ત્યાં સામેથી ફોન ઉચકાયો. કોણ? ડીન સર. અવાજ ઓળખી જઈને ચિંતને પૂછી લીધું. સર, શ્રીકાંતભાઈને કેમ છે? ફાઇન. ડીન સાહેબ સ્વસ્થ જણાયા. ચિંતાનું કોઈ જ કારણ નથી. તારું સ્ટેટમેન્ટ પતી ગયું? હા સર. ઇન્સ્પેક્ટર હમણાં જ ત્યાં આવવા માટે અહીંથી ગયા. ચિંતન કહેવા ન કહેવાની ગળમથલમાં રહીને છેવટે બોલ્યો. મારી જેમ તમે શ્રીકાંતભાઈના કાનમાં પણ ફૂંક મારી દેજો. સ્ટેટમેન્ટ સંભાળીને લખાવે. કદાચ એ માનતા હશે કે નવલ મામાએ તુલસીની હત્યા માટે ભાડુતી માણસને મોકલ્યો હતો. તું ચિંતા નહીં કર, હજુ એનું ઘેન ઓસરતા વાર લાગશે. એવો મોઘમ જવાબ આપી એમણે ઇન્ટરકોમ બંધ કરી દીધો. યુ આર વેરી સ્માર્ટ ડૉક્ટર. ચિંતન હજુ તો ઇન્ટરકોમનું રિસીવર મૂકે ત્યાં જ વ્હીલચેર પાછળથી પોતાના ખભા પર હાથ પડતા જ એ થથરી ગયો. પોલીસ ઇન્સ્પેક્ટર ચૂપચાપ રૂમમાં પાછા ફરીને પીઠ પાછળથી પોતાની વાતચીત સાંભળી તો નહીં ગયા હોય ને એવા ભાવથી તેણે ઝાટકા સાથે ગરદન ઘુમાવી તો ભૂતપૂર્વ પોલીસ કમિશનર કોટવાલ ખંદુ હસતા ઊભા હતા. પોતાને ભાડુઆતી ખૂનીના હાથે ઠાર થતો બચાવી લેનાર કોટવાલ સાહેબને અત્યારે પણ અચાનક આવી ચડેલા જોઈને ચિંતન ગૂંચવણમાં પડી ગયો. શ્રીકાંતભાઈને હોસ્પિટલમાં પહોંચાડવાની ધમાલમાં એ વખતે તો એમનો આભાર માનવા જેટલોય અવકાશ મળ્યો ન હતો. જેવો છું એવો આપના કારણે અત્યારે જીવી રહ્યો છું. એમણે ઉચ્ચારેલા સ્માર્ટ વિશેષણના સંદર્ભમાં ચિંતને વ્હીલચેર એમના તરફ ઘુમાવતા આભારવશ ભાવે કહ્યું. કોટવાલ સાહેબ, આપ સમયસર આવી પહોંચ્યા, નહીતર મારી ખોપરી વિંધાઈ ગઈ હોત. એકદમ સમયસર પહોંચ્યો એમ તો ન કહી શકાય. કોટવાલ સાહેબે સિગરેટ સળગાવતા કહ્યું. હિન્દી ફિલ્મોમાં પોલીસને આવી પહોંચતી દેખાડે છે એવા વખતે આવ્યો ગણાવ. એમના શબ્દોમાં મજાક હતી પણ ચહેરો ગંભીર દેખાયો. અમારી પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીની બ્રાન્ચ ખોલવાનું નક્કી કરવા 2 દિવસથી હું મુંબઈમાં જ હતો. વહેલી સવારે 8:30 વાગે દિલ્હીથી ખબર આવ્યા કે ચંદ્રપ્રકાશ ઠાકુર અને પત્રકાર કુલદીપ ઠાકુર પછી તમારો આરો છે. એનો ઇશારો અમને સાંજે દિલ્હીથી વેંકટ અંકલ દ્વારા મળી ગયો હતો. એવું બોલી નાખવાના આવેશને ચિંતને અંકુશમાં રાખવો પડ્યો. એણે કોટવાલ સાહેબને જ બોલવા દીધા. દિલ્હી સાથેની ટેલિફોન લાઇન 5-7 કલાક માટે સદંતર કપાઈ ગઈ. એમાં ખબર મોડા મળ્યા. મારો આસિસ્ટન્ટ ચોપરા બિચારો રાતના 12 વાગ્યાથી મને દિલ્હીથી ફોનનો ડાયલ ઘુમાવતો બેઠો હતો. ચોપરા નામ સાંભળીને ચિંતનના મગજમાં ઝબકારો થયો. હવે એ પણ લુચ્ચું હસ્યો. સાહેબ, તમારો આસિસ્ટન્ટ ચોપરા એટલે એ જ ને જેણે દિલ્હીમાં મારો પીછો પકડેલો. સાંભળીને કોટવાલ સાહેબ ચોંકશે એવું ચિંતને માનેલું, પણ એને બદલે એ તો હસતા દેખાયા. ડૉક્ટર, એટલા માટે તો મેં કહ્યું કે યુ આર વેરી સ્માર્ટ. સિગરેટ પૂરી થઈ ગઈ એટલે આજુબાજુમાં એસ્ટ્રે નહીં દેખાતા બારી બહાર ફંગોળી દઈને એમણે આગળ ચલાવ્યું. પટના જતી ટ્રેનમાંથી અધવચ્ચે ઉતરી જઈને તે ચોપરાને આબાદ ખંખેરી નાખ્યો. ત્યારે ચિંતન થોડીવાર કોટવાલને વેધક નજરે તાકી રહ્યો. આ માણસે મારો પીછો કરાવ્યો હતો અને એ જ માણસે મને બચાવ્યો. એનું કારણ શું? સાહેબ, મારી પાછળ તમારી એજન્સીના માણસને મૂકવા પાછળ તમારો ઈરાદો મારી રક્ષા કરવા માટેનો તો નહીં જ હોય. ઓફકોર્સ નહીં.
વિના સંકોચે કોટવાલે કહી દીધું. ક્લાયન્ટ માટે બાતમી મેળવવા માટે તમારી પાછળ મારો માણસ રાખ્યો હતો ડૉક્ટર. તો પછી સાહેબ, મને સમજાતું નથી કે તમારા એ જ ક્લાયન્ટે મારી હત્યા માટે ભાડૂતી માણસને મોકલ્યો ત્યારે તમે મારી મદદે કેમ આવી ચડ્યા? એટલા માટે કે ક્લાયન્ટને બાતમી મેળવી આપવી એ મારો ધંધો હતો અને માણસને મરતો બચાવવો એ મારો ધર્મ હતો. અને એવા હત્યારા ક્લાયન્ટનું નામ નહીં આપવું એને તમે શું ગણાવો છો કોટવાલ સાહેબ? ચિંતનના એ ધારદાર સવાલે ભૂતપૂર્વ પોલીસ કમિશનરને ચોંકાવી દીધા. એમણે બીજી સિગરેટ સળગાવી પડી. જવાબમાં કહેવા માટે તો ઘણું બધું હતું, પરંતુ એમણે ટૂંકાણમાં જ પતાવ્યું. ડૉક્ટર, તમારો પીછો કરાવ્યા પછી ક્લાયન્ટને મેં અમુક બાતમી આપી હતી અને અમુક મારા કબજામાં રાખી હતી. તમારું નામ સુદ્ધા ક્લાયન્ટ સુધી પહોંચવા દીધું ન હતું. એટલે તો રાત્રે 10 વાગે 2 બદમાશો ચોપરાને ઘેર પહોંચી ગયા હતા. ઘરમાંથી બહાર કાઢી પિસ્તોલની અણીએ તેને અમારી ઓફિસે ઉપાડી ગયા. પટનાની ટ્રેનમાં તે પીછો પકડ્યો હતો એનું નામ જોઈએ કહીને ચોપરાને મારી નાખવાની ધમકી આપી. ત્યારે ચોપરાએ કહ્યું કે એ માણસ તો હોટલમાં બનાવટી નામે રહેતો હતો. એનું અસલી નામ કદાચ મારા બોસ જાણતા હશે અને બોસ અત્યારે દિલ્હીમાં હાજર નથી. પછી કોટવાલ સાહેબ સિગરેટના કશ લેવા માટે અટક્યા ત્યારે ચિંતને જિજ્ઞાસા દર્શાવી. જીવ બચાવવા તમારા ચોપરાએ આખરે મારું નામ આપી દેવું પડ્યું એમ જ ને? નહીં ડૉક્ટર, તમે બોલી ગયા એટલું આસાને ન હતું, સહેજ કટાક્ષમાં કહીને કોટવાલે સમજાવ્યું. ચોપરા સમજી ગયો હતો કે નામ આપી દીધા પછી પણ આ લોકો તેને જીવતો નહીં રહેવા દે. પેલા બંને ચોપરાને પહેલાં તો મૂઢ માર માર્યો. માર ખાતો ચોપરા બેહોશ બની ગયો એટલે એ ફરી બેઠો થાય ત્યાં સુધીમાં બદમાશોએ મારી બધી ફાઇલો ફંફોડી, ટેબલના ખાના ખાલી કર્યા. એમના હાથમાં નામ તો ઘણા આવેલા, સંખ્યાબંધ વિઝિટિંગ કાર્ડ મળ્યા, પણ આમાં એમનો શિકાર કોણ છે એ નક્કી કેમ કરી શકે? ફરી કોટવાલ અટક્યા ત્યારે આગળ સાંભળવા માટે ચિંતને ચૂપ રહીને ધીરજ ધરી રાખવી પડી. એ લોકોની ધીરજ ખૂટી ગઈ એટલે પાણી છાંટીને ચોપરાની મૂર્છા ઉડાડી. આંખો ઉઘાડીને એણે જોયું તો પેલા બંને હવે મરણિયા બની ગયા હતા. એમણે બીજી ધમકી સંભળાવી, અમને એ માણસનું નામ ઠેકાણું નહીં મળે ત્યાં સુધી તો તને મારી શકીએ એમ નથી, પણ અમારા બેમાંથી એક અહીંથી તારે ઘેર જઈને તારા બૈરી છોકરાને જરૂર ઠાર કરી દઈશું. ત્યારે ચોપરાએ નમતું જોખી દેવું પડ્યું. હું તમને નામ ઠેકાણું આપું, પણ એ આપ્યા પછી મને તમે ઠાર કરીને નહીં જાઓ એની ગેરંટી શું? હવે પેલાએ પણ નમતું જોખવું પડ્યું. અમે બંને ઓફિસની બહાર નીકળી જઈએ, પછી તું એનું સરનામું લખીને કાગળની કાપલી બારણા હેઠળથી સરકાવી દેજે. અમે એ લઈને ચાલ્યા જઈશું. પણ યાદ રાખજે, જો નામ ખોટું આપ્યું છે તો સવાર સુધીમાં તારા બૈરી છોકરા જીવતા નહીં જોવા મળે અને તું અહીંથી બહાર ભાગી ન શકે એટલે અમે ઓફિસનો દરવાજો બહારથી લોક કરતા જઈશું. ચોપરાએ આવું સમાધાન કર્યા વગર છૂટકો ન હતો. એટલું સારું થયું કે ઓફિસમાં બેઠા બેઠા એણે ફોનનું ડાયલ ગુમાવ્યા કર્યું અને છેક સવારે 4 વાગે ફોન લાગ્યો ત્યારે મને આખી ઘટના કહી સંભળાવીને આજીજી કરી કે સાહેબ, પેલા ડૉક્ટર મજમુદારને સાવધાન કરી દો. આ લોકો એવું માને છે કે ચંદ્રપ્રકાશ ઠાકુરે બધા પુરાવાની નકલ એને પણ આપી રાખી હશે, એટલે પત્રકાર ઠાકુરની જેમ એને પણ ખતમ કર્યા વગર નહીં રહે. મરણિયો બનીને પોતાનો પીછો કરનાર ચોપરા પોતાનો જાન બચાવવા માટે એટલો જ મરણિયો બની ગયો એ જાણીને ચિંતનને મનોમન તેનો આભાર માની લીધો. બોલો ડૉક્ટર, હજુ કોઈ શંકા રહી જતી હોય તો પૂછી લો. તેને વિચારમાંથી સજાગ કરતા કોટવાલ સાહેબે સંભળાવ્યું. કહેવા જેવું હશે તો કહીશ, નહીતર ધંધાના ધર્મની આડ લઈને ઇનકાર કરી દઈશ. સાંભળીને ચિંતનથી સહેજપણે હસી જવાયું. હવે એક જ વાત પૂછવાની રહેતી હતી. ચંદ્રપ્રકાશ ઠાકુરે નેતાના ભ્રષ્ટાચારના પુરાવા ક્યાં છુપાવ્યા છે એ તમે કહી શકો એમ છો? પરંતુ એવું પૂછી લેવાનું નક્કી કરે એ પહેલાં ઇન્ટરકોમની બઝર વાગી ઉઠી. વ્હીલચેર ગુમાવીને રિસીવર ઉચક્યું ત્યાં સામેથી શ્રુતિનો અવાજ કાને પડ્યો. ચિંતનભાઈ, ઉપર આવો છો, મોટા ભાઈનું ઘેન ઉતરી રહ્યું છે. હમણાં જ આવ્યો કહીને ચિંતન વ્હીલચેરના પૈડા ગુમાવતો બહાર નીકળવા લાગ્યો એટલે કોટવાલે તેને મદદ કરતા કહ્યું, ડૉક્ટર ચાલો, મારે પણ ત્યાં જવાનું છે. ઘણા વખતે જજ સાહેબને મળવાનું બનશે. પીઠ પાછળ શબ્દો ઉચ્ચારતા કોટવાલના મુખ પરના ભાવ ચિંતન જોઈ શક્યો હોત તો એને કાંઈક પૂછી લેવાની તક જરૂર ઝડપી લેત. રૂમની બહાર નીકળતા દરવાજા પાસે ઊભેલી નર્સને ચિંતનની વ્હીલચેર સોંપી દઈ કોટવાલ આગળ થઈ ગયા. હું જલ્દી પહોંચું છું. પોલીસવાળા ડૉક્ટર દીક્ષિતનું સ્ટેટમેન્ટ લેવા માટે ઉતાવળ ન કરે એવું સમજાવવું પડશે. ચિંતનની વ્હીલચેર લિફ્ટ પાસે પહોંચી ત્યારે કોટવાલ સાચે જ લિફ્ટમાં ઉપર જવા રવાના થઈ ચૂક્યા હતા. લિફ્ટ નીચે પાછી આવી ત્યાં સુધી ચિંતન વિચારતો રહ્યો
કે તુલસીના કેસ સાથે પહેલેથી સંકળાયેલા કોટવાલ સાહેબની મુઠ્ઠીમાં રહસ્યો ભીડાયેલા હશે. એ વખતે પણ તેમણે ડીન સાહેબને ઇશારો કર્યો હતો કે આ માત્ર બળાત્કારનો કેસ નથી, આમાં કોઈક મહત્વની વ્યક્તિ સંડોવાયેલી હોવી જોઈએ. અને હવે એ પોતે જ આવી કોઈક મહત્વની વ્યક્તિ સાથે પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સી દ્વારા સંડોવાઈ ગયા હતા. 5મા માળે લિફ્ટમાંથી તેની વ્હીલચેર બહાર નીકળી ત્યાં સાથે જ યશોદાબેન મળી ગયા. હું તને જ લેવા આવતી હતી. શ્રુતિ આવીને કહી ગઈ કે શ્રીકાંત શુદ્ધિમાં આવી રહ્યા છે, ચાલ જલ્દી, કહી એમણે નર્સ પાસેથી વ્હીલચેરનો ચાર્જ લઈ લીધો. પણ બા, તુલસીને એકલી મૂકીને તમે? ના રે, ડિસોઝા ત્યાં છે ને, હમણાં જ પંડ્યા સાહેબ તેને તપાસીને ગયા. કહેતા હતા કે થોડી વારમાં એ પણ આંખો ઉઘાડશે. એના મગજને 12 કલાકમાં આ બીજો આઘાત લાગ્યો એટલે. બોલતા બોલતા એ ગળગળા થઈ ગયા. ત્યારે ચિંતને ડોક ઊંચી કરી મા સામે જોયું. 12 કલાકમાં મગજને આ બીજો આઘાત લાગ્યો એટલે શું બા? શું કહ્યું પંડ્યા સાહેબે? એ જ કે હવે યાદદાશ્ત પાછી આવવાનો સંભવ ઓછો ગણાય. માતાને ધરપત આપવા ચિંતન કહેવા જતો હતો કે યાદદાશ્ત પાછી આવી જાય એ જ આપણા ઘર પર ઈશ્વરની કૃપા ગણાય. જલ્દી પાછી નહીં આવે તો ફરી એ માટે તપશ્ચર્યા કરવી જ રહી. પરંતુ એ શબ્દો તેની જીભ પર આવે ત્યાર પહેલાં તો સામેથી શ્રુતિ આવતી દેખાઈ. માસીબા, ચિંતન, જલ્દી ચાલો, મોટાભાઈ શુદ્ધિમાં આવી ગયા. વ્હીલચેરની ઝડપ વધારીને મા દીકરો રૂમમાં પહોંચ્યા ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હવાલદાર સિવાયના બીજા બધા જ શ્રીકાંતના ખાટલા ફરતે વીંટળાઈ વળ્યા હતા. પુત્ર આંખો ઉઘાડે તેની તપ્તરતા સાથે તેના માથા પાસે બેઠેલા દ્રુમનબેનના કાન દીકરાનો અવાજ સાંભળવા અને હોઠ પુત્રના ખબર પૂછવા માટે અધીર બની ગયા હતા. બીજી તરફ ઊભેલી શ્રુતિ મોટાભાઈના માથા પર હાથ પસવારવા લાગી હતી. તેની બાજુની ખુરશીમાં બિરાજેલા જજ સાહેબ હજુય સૂનમૂન દેખાતા હતા. પગ પાસે ઊભેલા ડીન સાહેબ ચિંતનની વ્હીલચેર માટે જગ્યા કરવા થોડું ખસ્યા ત્યાં જ શ્રીકાંતની પાપણો ઉચકાતી દેખાઈ. કેમ છે ભાઈ? અધીરાઈ વધી ગઈ હોય તેમ આંખો ઉઘડતી જોઈને ધ્રુમનબેન બોલી ઉઠ્યા. અચાનક આ બધું શું થઈ ગયું દીકરા? બીજા બધાની હાજરી ન હોત તો આવું પૂછવાની અધીરાઈ બદલ જજ સાહેબ પત્ની સામે તાડુકી ઉઠ્યા હોત. મા તરફ સહેજ હસી લઈ શ્રીકાંતે ઊંચે જોયું તો સ્ટેન્ડ પર લટકતી ગ્લુકોઝની બોટલ દેખાઈ. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા ત્યાં સુધી પોતે ભાનમાં હતો. ડીન સાહેબે ગોળી અંદર રહી ગયાની જાણ કરી ત્યારે પોતે જ કહ્યું હતું, સર, જે કોઈ સર્જન હોય તેની પાસે ગોળી કઢાવી લેશો તો વાંધો નહીં આવે. એ બધું તેને હવે યાદ આવવા લાગ્યું. સવારે બની ગયેલી ઘટના તાજી થવા લાગી. પડખામાં પીડા શરૂ થઈ પણ તેણે દેખાવા ન દીધું. ઊંચી નજરને ડાબી તરફ વાળી એટલે ચિંતાતુર ચહેરે ઊભેલી નાની બહેન દેખાઈ. મોટાભાઈ સામે હસી ત્યારે શ્રીકાંતને શ્રેયાના ખબર પૂછવાની ઈચ્છા થઈ પણ બોલવામાં કષ્ટ પડશે એમ માની ચૂપ રહ્યો. જજ સાહેબ પર દ્રષ્ટિ સ્થિર થઈ ત્યારે ન તો એ તેની સામે મલક્યા કે ન ચિંતાતુર દેખાયા. શ્રીકાંત સમજી ગયો કે અંદરથી ભાંગી પડેલા પિતા બહારથી મક્કમ દેખાવા મથી રહ્યા છે. ત્યાંથી નજર હટાવીને આગળ વધારી ત્યાં સર્જન શાહ દેખાયા. આંખોથી જ એમનો આભાર માની લઈને તેમની બાજુમાં ઊભેલા પંડ્યા સાહેબને જોયા. જાણે દ્રષ્ટિથી જ એણે કહી દીધું હોય, હું નહોતો કહેતો, વાંધો નહીં આવે. પછી એની નજર પડી વ્હીલચેર પર બંને હાથ ટેકવીને ઊભેલા યશોદા માસી પર. એમના હોઠ સ્મિત ફરકાવતા હતા પણ આંખો રડું રડું થવા લાગી. એમને ધરપત આપવા માટે સામું સ્મિત ફરકાવી શ્રીકાંતે વ્હીલચેરમાં બેઠેલા ચિંતન સામે નજર મિલાવી. ડીન સાહેબે તેને ટેક્સીમાં નાખી હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે રસ્તામાં જેણે જાણી લીધું હતું કે હુમલો કરનારને પકડી પાડવા માટે ચિંતને પહેલા માળની બારીએથી રસ્તા પર જમ્પ લાવ્યું હતું. માથાથી પગ સુધી ચિંતનને જોઈ લીધા પછી એને સમજાઈ ગયું કે પછડાટને કારણે એ હાથ પગને ભાંગી બેઠો હતો. જમણો હાથ ગ્લુકોઝની નળી સાથે જકડાયેલો હતો એટલે ડાબા હાથની મુઠ્ઠી વાળી તેને અંગૂઠો દેખાડી શ્રીકાંતે ઓકેનો સંકેત આપ્યો. ત્યારે જવાબમાં ચિંતન જમણા હાથનો અંગૂઠો દેખાડતો હસી પડ્યો. આઈ એમ ઓકે, યુ આર. સાંકેતિક આપલે થઈ ગયા પછી શ્રીકાંતે ડાબી તરફ નજર લંબાવી તો સર્જન શાહના આસિસ્ટન્ટ બર્વે દેખાયા અને તેની બાજુમાં ઊભેલી સિસ્ટર મોદી પરથી નજર હટાવી તો દ્રષ્ટિનો ચકરાવો પૂરો થયો હોય તેમ ફરી ધ્રુમનબેન કહેતા સંભળાયા, ભાઈ, તું કોને શોધી રહ્યો છે? શ્રેયસને લેવા માટે શ્રુતિને ઘેર મોકલું? ત્યારે તેણે ઝડપથી નકારમાં ડોક હલાવી ફરી ચિંતન સામે જોયું. આંખોથી ઇશારત કરી ચિંતનને નજીક આવવા કહ્યું. ઘડીભર પગનું પ્લાસ્ટર વિસરી ગયો હોય તેમ એમની નજીક સરકી જવા ચિંતન ઊભો થવાતો ગયો પણ દુખતા પગ પર ભાર આવતા જ મોંમાંથી ઉંકારો નીકળી ગયો. તુરત જ સિસ્ટર મોદી તેની મદદે દોડી આવી.
વ્હીલચેર માટે રસ્તો કરતી ચિંતનને શ્રીકાંતના માથા નજીક લઈ ગઈ. તેને માટે જગ્યા કરવા ધ્રુમનબેને થોડે દૂર ખસી જવું પડ્યું. કેમ છો શ્રીકાંતભાઈ? કહી ચિંતને પોતાના જમણા હાથમાં તેનો ડાબો હાથ લઈને ભારપૂર્વક દબાવ્યો. આર યુ ઓલ રાઇટ? ત્યારે શ્રીકાંતના હોઠ હલતા દેખાયા. સુકાઈ ગયેલી જીભમાંથી ભીના શબ્દો બહાર આવતા થોડી વાર લાગી. ત્યાં સુધીમાં ચિંતને તેના મોં સુધી પોતાની ડોક લંબાવી દીધી હતી. તુલસી ક્યાં? બીજા બધા તો સમજી નહીં શક્યા હોય, પણ યશોદાબેન તો એના હોઠના હલનચલન પરથી સમજી ગયા કે શ્રીકાંત તુલસીના ખબર પૂછી રહ્યો છે. એ અહીં હોસ્પિટલમાં જ છે. તેની પૂછાના જવાબમાં ચિંતને કાનમાં કહેવાની રીતે કહ્યું. તમને ઘાયલ થયેલા જોઈને આઘાતથી એ બેહોશ બની ગઈ. ભાનમાં આવ્યા પછી પણ યાદદાસ્તની ટ્રીટમેન્ટ માટે એને અહીં રાખવાનું નક્કી કર્યું છે. તું બાથરૂમમાં ગયા પછી એ જાગી હતી. કષ્ટ પડતું હોવા છતાં શ્રીકાંત કહ્યા વગર રહી શક્યો નહીં. મને જોઈને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે તમે શું કહ્યું શ્રીકાંતભાઈ? એને બોલતો અટકી ગયેલો જોઈને ચિંતને પૂછ્યું. તુલસીને તમારી ઓળખાણ આપી કે નહીં? એ પોતાને જ ઓળખતી નથી, ત્યાં મારી શું ઓળખાણ આપવી? ફરી શ્રીકાંતે થોડું રોકાવું પડ્યું. મેં કહ્યું કે હું આ ઘરનો ફેમિલી ડૉક્ટર છું. સાંભળીને ચિંતન લુખ્ખું હસ્યો. શ્રીકાંતભાઈ ફેમિલી ડૉક્ટર તો દર્દીના ઘાવ રૂઝાવે, કોઈના પર થતા ગોળીઓના ઘા ઝીલી ન લે. બોલતો એ ગદગદ બની ગયો. બારણું ઉઘાડવામાં હું મોડો પડ્યો તેમાં. શ્રીકાંતે હાથ દાબી તેને અધવચ્ચે અટકાવી દીધો. આજુબાજુ ઊભેલા સૌ બંને વચ્ચેની એ આત્મીયતા નિહાળતા હતા, પણ વાતચીત સાંભળી શક્યા ન હતા. પહેલાં તું સાંભળી લે, શ્રીકાંતે અધીરાઈ દર્શાવી. પોતે તુલસીને ચિંતન અને યશોદા માસીની ઓળખાણ આપી છે એ કહી દેવા માંગતો હતો, પણ બંને વચ્ચે ચાલતી ગુપસુપ જોઈને અધીરા બની ગયેલા સબ ઇન્સ્પેક્ટર રાવત વચ્ચે ટપકી પડ્યા. તમે સૌએ મળી લીધું હોય તો મારે પેશન્ટનું સ્ટેટમેન્ટ લઈ લેવું જોઈએ, કહી ઇન્સ્પેક્ટરે વારાફરતી દરેક પર નજર કરી લીધી. અત્યાર સુધી દૂર ઊભેલા કોટવાલ પણ હવે શ્રીકાંતની નજરે પડ્યા. ડૉક્ટર દીક્ષિત, તમે સ્ટેટમેન્ટ આપી શકો એવી સ્થિતિમાં હો તો? હું તૈયાર છું કોટવાલ સાહેબ. તેમનું અધૂરું વાક્ય ઊંચકી લઈને શ્રીકાંતે સંમતિ દર્શાવી. એટલે મને સૌએ ત્યાંથી સરકવું પડ્યું. સિસ્ટર મોદી ચિંતનની વ્હીલચેરનો ચાર્જ લે ત્યાં સુધીમાં લાગ જોઈને તેણે શ્રીકાંતના કાનમાં ફૂંક મારી દીધી. સ્ટેટમેન્ટમાં જે બન્યું એટલું જ કહેજો. નવલ મામા કે બીજા કોઈનું નામ નહીં. એ વાક્ય પૂરું કરે એ પહેલાં જ સબ ઇન્સ્પેક્ટર રાવત સામેની ખુરશીમાં ગોઠવાઈ ગયા હતા. એટલે ચિંતને અધૂરી વાત સિફતથી બદલી નાખી. તુલસીની ચિંતા ન કરતા, શી વિલ બી ઓલ રાઇટ. ચિંતનની વ્હીલચેર સૌથી છેલ્લે બહાર નીકળી એટલે હવાલદારે રૂમના બારણા ભીડી દીધા. પોતાને અંદર હાજર રહેવા દેવા માટે જજ સાહેબે થોડી જીદ કરી, પણ ડીન સાહેબ તેમને સમજાવીને લઈ ગયા હતા. આ ફિકર ન કરો, શ્રીકાંત બહુ શાણો છે. સ્ટેટમેન્ટમાં એ કાંઈક ભરતું સરતું નહીં લખાવે. ડીન સાહેબ બધાને બાજુની રૂમમાં દોરી ગયા ત્યારે ચિંતને આનાકાની કરી હતી. હું તુલસીની પાસે રહું તો સારું. એ ભાનમાં આવીને ડિસોઝાને ઓળખશે નહીં ત્યારે પેલી મૂંઝવાઈ જશે. છતાં ડીન સાહેબે તેને રોકી રાખ્યો. મેં બધા માટે કોફી મંગાવી છે. પીને તું અને યશોદાબેન તુલસી પાસે પહોંચી જજો. હું અને પંડ્યા સાહેબ પણ થોડી વારમાં આવી પહોંચીશું. યશોદાબેને શ્રીકાંતની માતાના હાથમાં પરાણે કોફીનો કપ પકડાવ્યા પછી બધાએ કોફી પીવા માંડી. 2-4 ઘૂંટ પીવાયા ત્યાં જજ સાહેબ અચાનક ઊંચા સાદે બોલી ઉઠ્યા. મને કોઈ કહેશો કે ગોળી ચલાવનાર કોણ હતો? સવાલ સાંભળીને સૌ ચોંકી ગયા. જજ સાહેબે પ્રશ્ન કોઈ એકને નહોતો પૂછ્યો, પણ એમની દ્રષ્ટિ દૂર ઊભેલા ભૂતપૂર્વ પોલીસ કમિશનર કોટવાલ પર મંડાયેલી હતી. આપે મને પૂછ્યું? જસ્ટિસ દીક્ષિત, કોટવાલે તો બહુ સાહજિકતાથી સામું પૂછ્યું, પણ જજ સાહેબને તેમના શબ્દોમાં કટાક્ષ છુપાયેલો લાગ્યો. મિસ્ટર કોટવાલ, તમે આખી જિંદગી પોલીસ ખાતામાં ગાળી છે, એટલે આવા ગુનેગારને તમારા જેટલા બીજા કોણ ઓળખતા હોય? ત્યારે કોટવાલથી સહેવાયું નહીં. જસ્ટિસ, તમે જિંદગી ગુનેગારના ન્યાય તોડવામાં કાઢી છે, એટલે આવા ગુનેગારથી તમે પણ અજાણ્યા ન હો, કહીને ધીમેથી ઉમેરી દીધું. ખાસ કરીને આ રીઢો ગુનેગાર તો તમારી અદાલતમાં એક વખત જરૂર આવી ચૂક્યો હશે. કયા ગુનેગારની વાત કરો છો તમે? એના નામ તો અનેક છે જજ સાહેબ. કોફીનો એક ઘૂંટ લઈને કોટવાલે કહ્યું. રીઢા ગુનેગારો એક કરતાં વધુ નામથી ઓળખાતા હોય છે, પણ તમે કદાચ એક જ નામથી એને ઓળખી જશો. તમે નામ બોલો ત્યારે ને, હાજી આદમ અહમદ. એક અક્ષર ભાર દઈને ઉચ્ચારેલા એ નામની જજ સાહેબ પર ધારી અસર થઈ હોય તેમ એ સ્તબ્ધ થઈ જતા દેખાયા. ધીમે ધીમે એમની મુખ મુદ્રા તંગ બની ગઈ. બધા જ એમને તાકી રહ્યા છે એનું ભાન ભૂલી જઈને થોડીવાર પહેલાં સંભળાયેલા નામની અસર હેઠળ બબડવા લાગ્યા. હાજી આદમ અહમદ ઉર્ફે અલવારીઝ નાગપાડા,
ઉર્ફે ગોપીચંદ દાણચોર. એમણે ઉચ્ચારેલા છેલ્લા નામનો જજ સાહેબ તરફથી પ્રતિભાવ મળે એ પહેલાં તો યશોદાબેનના હાથમાંથી કોફીનો કપ વચકીને નીચે પટકાયો. તૂટતા કપના ખણખણાટથી સૌની દ્રષ્ટિ તેમના પર જઈ ચડી. હોઠ ભીંજતા એ જજ સાહેબને તાકી રહ્યા હતા. માતાના એ મુખભાવે ચિંતનને ગભરાવી દીધો. યશોદાબેનની વીંધી નાખતી નજર જીરવી શકતા ન હોય તેમ જજ સાહેબે મસ્તક ઝુકાવી દીધું. હવે તો ઓળખાણ મળી ગઈ ને, જસ્ટિસ પુષ્પકાંત નટરાજ દીક્ષિત. યશોદાબેનના આગ ઝરતા શબ્દોએ જજ સાહેબની ગરદનને ટટ્ટાર કરી દીધી. ચિંતને માનું કાંડું પકડી લીધું, પણ એ તેમને બોલતા રોકી શક્યો નહીં. મારા પતિના એ ખૂનીને શંકાનો લાભ આપીને તમે નિર્દોષ ઠરાવ્યો હતો, એ હવે યાદ આવ્યું ને? બોલતા બોલતા યશોદાબેનની આંખોમાંથી ધગધગતા આંસુ વહેવા લાગ્યા. માનો હાથ ખેંચી ચિંતન કહેવા ગયો, પણ જજ સાહેબે તેને વધુ બોલવા દીધો નહીં. મિસિસ મજમુદાર સાચું કહે છે ચિંતન, તોરમાં બોલતા હોય તેમ જજ સાહેબે સંભળાવ્યું. શંકાનો લાભ આપતો મારો એ ચુકાદો જ શંકાસ્પદ હતો. એ ગુનેગારને નિર્દોષ ઠરાવીને મેં જે ન્યાય તોડ્યો એનો ન્યાય કુદરતી અદાલતે આટલા વર્ષ પછી તોડી દેખાડ્યો. બોલતા બોલતા એમનો અવાજ તડાવા લાગ્યો. અત્યાર સુધી હું એમ માનતો હતો કે મારા દીકરાએ તમારા દીકરાની ગોળી ઝીલીને એને બચાવી લીધો, પણ યશોદાબેન, મારો એ ભ્રમ હવે ભાંગી ગયો. તમારા પતિના હત્યારાને મેં નિર્દોષ ઠરાવ્યો. એનો બદલો લેવા કુદરતે જ મારા પુત્રને એની ગોળીનો શિકાર બનાવ્યો. ત્યારે ચિંતન વ્હીલચેરમાં પૈડું ગુમાવતો જજ સાહેબ પાસે પહોંચી ગયો. શ્રીકાંતભાઈ તો મારા મોટા ભાઈ જેવા છે જજ સાહેબ. એમણે મને બચાવી લીધો. એનું ઋણ અમે ક્યારેય ચૂકવી નહીં શકીએ જજ સાહેબ, પરંતુ મારો તો હિસાબ ચૂકતે કરવો જ પડશે. કહેતા જજ સાહેબ સફાળા ઊભા થઈ ગયા. તેમની આંખોમાં ક્રોધની જ્વાળા ભભૂકતી હતી. આદમ અહમદ કોનો ભાડુતી ખૂની છે એ મારાથી અજાણ નથી. એના બોસ નવલચંદને હું જીવતો નહીં છોડું. ખુન્નસ ઘૂંટતા ખોફનાક ચહેરે જજ સાહેબને કોઈ રોકે એ પહેલાં તો રૂમના દરવાજા તરફે ધસી ગયા. મારે એની પાસેથી ઘણો હિસાબ ચૂકતે લેવાનો છે. બોલતા દરવાજે પહોંચે ત્યાં જ સામેથી આવતા પોલીસ કમિશનર ડિમેલોએ તેમનો રસ્તો રોકી પાડ્યો. ક્યાં જાઓ છો જજ સાહેબ? દુશ્મનનું દમન કરવા. શ્રુતિ એમનો હાથ પકડવા આવી તો એને તરછોડી બરાડી ઉઠ્યા. નવલચંદ ઉત્તમચંદનો ટોટો પીસી નાખવા. સોરી જજ સાહેબ, તમે મોડા પડ્યા, કહીને પોલીસ કમિશનરે તેમનું કાંડું પકડી લીધું. જાણે ગુનેગારને હાથકડી પહેરાવી દોરી જતા હોય તેમ હાથ પકડીને તેમને રૂમમાં અંદર લઈ જઈ જાહેર કર્યું. નવલચંદ શાહે પોતાની જ પિસ્તોલની ગોળીથી ખોપરી વીંધી નાખીને આપઘાત કર્યો. એમની જાહેરાતે ખંડમાં સન્નાટો પ્રસરાવી દીધો. આદમે કબૂલાત કરી એટલે પોલીસ પાર્ટીને અમે નવલચંદને ઘેર દોડાવી. પોલીસના આવતા સુધીમાં નવલચંદને જાણ થઈ ગઈ એટલે એમનો રૂમ બંધ કરી દઈ પુરાવાના નિકાલ કરવામાં લાગી ગયા. પોલીસના આવવા છતાં રૂમ ઉઘાડ્યો નહીં એટલે ગોળીબાર કરીને દરવાજાનું લોક તોડી ઇન્સ્પેક્ટર ચોગલે અંદર ધસી ગયા. પણ ત્યાર પહેલાં તો લમણામાં ગોળી ખાઈને નવલચંદ શાહે પ્રાણ ત્યજી દીધા હતા. પુરાવાના દસ્તાવેજો વચ્ચે એમનો દેહ ઢળી પડ્યો હતો, કહીને પોલીસ કમિશનર રિમેલોએ જજ સાહેબ સામે જોયું. નવલચંદ તો છટકી ગયા, પણ પોલીસને હાથ લાગેલા પુરાવાથી બીજા અનેક ઝડપાઈ જશે. ઓહ ગોડ! ઉદ્ગાર સાથે જજ સાહેબ પોતે જ જમીન પર ફસડાઈ પડ્યા. ધ્રુમનબેનની ચીસ અને શ્રુતિના ચિત્કારથી ખંડ ધ્રુજી ઉઠ્યો. 3-4 ડૉક્ટરો હાજર ન હોત અને તત્કાળ સારવાર ન અપાઈ હોત તો જજ સાહેબ પણ ઈશ્વરની અદાલતમાં ચુકાદો સાંભળવા પહોંચી જાત. 15 મિનિટ પછી પક્ષઘાતનું નિદાન કરીને ડૉક્ટરે એમને બીજા રૂમમાં ખસેડ્યા ત્યારે ચિંતનના મનમાં તુલસીના શબ્દો પડઘાયા. ન્યાય કરવાનું કુદરત પર છોડી દે ચિંતન. શું વિચારમાં પડી ગયો યંગ ડૉક્ટર? રૂમમાંથી બધા ચાલ્યા ગયા પછી વ્હીલચેરમાં સ્તબ્ધ બનીને બેઠેલા ચિંતનના ખભા પર કોટવાલ સાહેબનો હાથ પડ્યો. પહેલીવાર કોટવાલે તેને તુકારે બોલાવ્યો હતો. સાહેબ, તમારા ક્લાયન્ટ કોણ હતા એનો જવાબ મળી ગયો, કહીને ડોક ઊંચી કરી ચિંતને તેમની સામે જોયું. પણ કોટવાલ સાહેબ, મને એ સમજાતું નથી કે નવલચંદ શાહે મારા સરનામા માટે તમારા આસિસ્ટન્ટ પાસે કેમ જવું પડ્યું. જેમ વધુ જાણવા મથીશ તેમ વધુ ગૂંચવાઈ જઈશ ચિંતન. કહેવા ન માંગતા હોય છતાં કહેવાઈ જતું હોય તેમ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર કોટવાલ બોલી ઉઠ્યા. ભૂલ ભૂલામણી જેવું આ ષડયંત્ર છે. નવલચંદ તો એનો એક કોઠો હતો. એને વિંધીને આગળ વધવા જઈશ તો મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટરથી ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર સુધી પગેરું લંબાઈ જશે. જાણે માનવામાં ન આવતું હોય તેમ ચોકીની ચિંતને કોટવાલ સાહેબનો હાથ પકડી લીધો. શું વાત કરો છો સાહેબ? ઘણા ભેદ જાણનાર માણસને કોઈ નબળી પડે ક્યારેક કોઈની પાસે તો ભેદ ખોલવાનું પ્રલોભન જાગી જાય છે.
તેમ કોટવાલ સાહેબે ઘૂંટાતો શ્વાસ છોડતા સંભળાવ્યું. તું એમ માને છે કે ડિફેન્સ મિનિસ્ટર જગત નારાયણને મોટર અકસ્માત નડ્યો હતો? મુંબઈની એમની ભેદી મુલાકાત મોસ્કો ગયેલા પ્રાઇમ મિનિસ્ટરને શું કામ ગોઠવી હતી? બધાના કૌભાંડ જાણનાર સંરક્ષણ પ્રધાનને મોટર અકસ્માત નડે એટલા માટે એમને મુંબઈ નહીં મોકલ્યા હોય એવા પુરાવા છે તારી પાસે? કહીને કોટવાલ ક્યારે ત્યાંથી સરકી ગયા એનું પણ ભાન ન રહે એટલી હદે ચિંતન હેપતાઈ ગયો હતો. ડૉક્ટર સાહેબ, સિસ્ટર ડિસોઝા તમને બોલાવે છે. તુલસીબેન ભાનમાં આવી રહ્યા છે. વોર્ડ બોયે આવીને કહ્યું. ત્યારે કોઈ ભયાનક ભૂતકાળથી ભાગી છૂટવા માંગતો હોય તેમ ચિંતન ઝાટકા સાથે વ્હીલચેરના પૈડા ગુમાવતો બહાર નીકળી ગયો. તુલસીના રૂમને દરવાજે પહોંચતા જ એના કાને ઉંકારો સંભળાયો એટલે વ્હીલચેર ચલાવતા વોર્ડ બોયને ત્યાંથી રવાના કરી દઈ ઉત્સાહભેરી અંદર દાખલ થયો. સિસ્ટર, તમારી સખી ભાનમાં આવી કે? કહેતો વ્હીલચેરમાં તુલસીના માથા પાસે પહોંચી ગયો. ભાનમાં આવી રહી છે મારી સખીના સખા? ડિસોઝાએ સામે રમૂજ છેડી. એકવાર તેણે સહેજ આંખો ઉઘાડી પણ મને જોઈને સત્વરે બંધ કરી દીધી. કદાચ એ સૌ પ્રથમ તેના ફિયાન્સને જોવા માંગતી હશે. ત્યારે તુલસીને ઉત્કંઠાથી નિહાળી રહેલો ચિંતન હવે કહી શક્યો નહીં કે યાદદાશ્ત વિનાની તુલસી મને કે ખુદ પોતાને ક્યાં ઓળખે છે. સિસ્ટર, તમે એક કામ કરશો પ્લીઝ? ચિંતનને યાદ આવ્યું કે જજ સાહેબને પક્ષાઘાતનો હુમલો થયા પછી તત્કાલ સારવાર માટે ચોથા માળે ખસેડ્યા ત્યારે ધ્રુમનબેન અને શ્રુતિને હિંમત આપવા તેમની સાથે ગયેલા યશોદાબેન જતાં તુલસી જાગે એટલે સત્વરે બોલાવી લેવાની તાકીદ કરતા ગયા હતા. ડિસોઝા, 405 નંબરમાં જઈને મારા મધરને બોલાવી લાવશો? એઝ યુ વિશ ડૉક્ટર. હસીને બહાર નીકળતી ડિસોઝા સંભળાવતી ગઈ. એ બહાને મને બહાર ધકેલી દઈને ફિયાન્સી સાથે થોડું એકાંત માણી લેવું છે ને? એની એ ટકોર ચિંતનને મીઠી તો લાગી પણ તુરત જ નિશ્વાસ નંખાઈ ગયો. સ્મૃતિ વિનાની પ્રેયસી સાથેના એકાંતમાં પ્રેમ કરતાં પીડા જ વધારે પ્રકટવાની અને ઊંઘમાંથી જાગતી હોય તેમ તુલસીએ આંખો ઉઘાડી. મુખ તરફ ઝૂકીને બેઠેલા ચિંતન પર દ્રષ્ટિ પડી. નજર મળતા જ ચિંતન સહેજ મલક્યો. જવાબમાં એ પણ મલકી. ત્યારે ચિંતનના હૃદયના ધબકારાનો વેગ એકાએક વધી ગયો. શું તુલસીએ મને ઓળખી લીધો? ફરી પાછું મને શું થઈ ગયું હતું? ચકડવકડ આંખે તેને જોઈ રહેલી તુલસીએ પૂછ્યું. ત્યારે ચિંતનનો શ્વાસોચ્છ્વાસ વધી ગયા. તું જ યાદ કરી જો ને તુલસી. સાંભળીને એના મુખભાવ પલટવા લાગ્યા. મારું નામ તુલસી છે? અને ચિંતનનું હૃદય ઘડીભર માટે ધબકવાનું વિસરી ગયું હોય તેમ જળપણે તેને જોવા લાગ્યો. મને કાંઈ જ યાદ આવતું નથી. વેદના ઘૂંટ્યા અવાજે તે બોલી ગઈ. હું કોણ છું? તમે કોણ છો? ચિંતા નહીં કર, હું તને બધું જ યાદ કરાવી દઈશ. કહેતા ચિંતને તેના ઓશિકા પર જમણો હાથ ટેકવ્યો. તારું નામ તુલસી અને મારું નામ ચિંતન. તમારું નામ સરસ છે. કહેતી તુલસી સહેજ હસી એટલે ચિંતને આગળ ચલાવ્યું. તુલસી અને ચિંતન સામસામા ઘરમાં રહે છે. એક નિશાળમાં ભણે અને એકબીજાને ટૂંકા નામે જ બોલાવે. ટૂંકા નામે એટલે ચિંતન તુલસીને તુલી કહે અને તુલસી ચિંતનને ચિંતુ કહીને બોલાવે. પછી તુલસીની આંખોમાં જિજ્ઞાસા પ્રગટી. એ બંનેનું પછી શું થયું? બંને વચ્ચે પછી તો ઘણું બધું થઈ ગયું. ચિંતન તેના મુખ પર વધારે ઝૂક્યો. તું આંખો બંધ કરીને સાંભળ તો તને કહું. એટલે તુલસીએ આંખો મીચી દીધી અને ધીમે ધીમે તેના મુખ પર પૂરેપૂરા ઝૂકી જઈને ચિંતને તુલસીના કપાળ પર ચુંબન ચોડી દીધું. તેના ગરમા ગરમ શ્વાસ અને ભીના હોઠનો સ્પર્શ થતાં જ તુલસીએ પાપડ ઉઘાડી નાખી. એ કાંઈ બોલે તે પહેલાં જ ચિંતને કહી દીધું. ઘણું બધું બની ગયા પછી છેલ્લે એ બંને વચ્ચે આવું કાંઈક બની ગયું તુલી. સાંભળીને તુલસી ટગર તેને જોતી રહી અને ચિંતન નજરથી તેનું નિર્મળ રૂપ પીતો રહ્યો. યાદદાશ્ત ગુમાવી બેઠી હોવા છતાં પોતે જે કહ્યું એ તુલસીએ સ્વીકારી લીધું. તે ચિંતનને કોઈ ચમત્કાર જેવું લાગ્યું. જાણે પોતાની તપશ્ચર્યાનો સાક્ષાત્કાર થયો હોય એવા સંતોષથી તેનું મુખ ઝળહળી ઉઠ્યું. એ જ વખતે બારણે આવીને અટકી ગયેલા યશોદાબેને તુલસી ચિંતનના મધુર એકાંત પર મલકી જઈને બંને આંખે પહેલાં પરમેશ્વર અને પછી પતિનું સ્મરણ કરી લીધું. આખરે અમને એક કસોટીમાંથી પાર તો ઉતાર્યા. સમાપ્ત. દોસ્તો, હરકિશન મહેતા લિખિત જડ ચેતન બુકનું અહીં સમાપન થાય છે. આશા છે તમને મજા આવી હશે. હરકિશન મહેતા દ્વારા લિખિત મુક્તિબંધન, ભેદભરમ અને ભાગ્ય સૌભાગ્ય તથા અશ્વિની ભટ્ટ, હરીન્દ્ર દવે, કનૈયાલાલ મુનશી, ગુણવંતરાય આચાર્ય અને ધૂમકેતુ દ્વારા લખાયેલી બાકી બીજી જેટલી ઓડિયો બુક્સ અમે મૂકી તેને તમે સૌ મિત્રોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. હરકિશન મહેતાની બીજી કઈ બુકને
તમે ઓડિયો સ્વરૂપે સાંભળવાનું પસંદ કરશો તેના માટે કમેન્ટ કરતા રહેજો. જે બુક માટે વધારે કમેન્ટ હશે તેને અમે ઓડિયો સ્વરૂપે લાવવા થોડા જ સમયમાં પ્રયત્ન કરીશું. અમારો ગુજરાતી સાહિત્ય માટેનો આ પ્રયાસ તમને ગમતો હોય તો અમારી ચેનલને લોકો સુધી પહોંચાડવા માટે વધારે ને વધારે શેર કરતા રહેજો. તમારો સપોર્ટ અને કમેન્ટ અમને પ્રેરણા આપતા રહે છે. બસ તો હંમેશા જોડાયેલા રહો ઓડિયો બુક ગુજરાતી સાથે. આવજો.